ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની. હવે આપણી ધાણાની જે ઉપજ છે એના ભાવોમાં આપણે જોઈએ તો એકંદર કોઈ ફેરફાર નથી. છેલ્લા ઘણા દિવસોથી સામાન્ય રૂપમાં બજાર સ્થિરતાના ધોરણે ચાલી રહ્યું છે. કોઈ ક્વોલિટીમાં એકાદ બે દિવસ સામાન્ય વધારો હોય, કોઈ ક્વોલિટીમાં સ્થિરતા હોય, તો કોઈ ક્વોલિટીમાં થોડી ઘણી નરમી આપણને જોવા મળી શકતી હતી. પણ એકંદર બજાર સ્થિર ચાલ્યું છે અત્યાર સુધી. અને અત્યારે હવે આપણે આજે જ્યારે ધાણાની ઉપજ પર વાત કરીએ છીએ ત્યારે આજની આપણી ચર્ચાનો જે મુખ્ય મુદ્દો છે એ મુદ્દો એટલે ધાણાની આવકોમાં ઝડપથી થઈ ગયેલો બહુ મોટો ફેરફાર અને ઝડપથી થઈ ગયેલા આ બહુ મોટા ફેરફારની અસર આગળના સમયમાં હવે આપણી ધાણાની ઉપજના ભાવો ઉપર કેવી પડી શકે, આ ચર્ચા એટલે આજના આપણા એપિસોડની ધાણા સંબંધિત મુખ્ય ચર્ચા. મિત્રો, તો આજના વિડીયોમાં, આજના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 28 એપ્રિલ 2026 અને વાર છે મંગળવાર. મંગળવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડો માટે કામકાજનો દિવસ છે. પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સવારે 8:30 થી 9 વાગ્યાનો સમય છે. અને તેથી આપણે જે કાંઈ ભાવોના લેવલની વાત કરીશું, જે આવકોની વાત કરીશું, એ આવકો અને ભાવોનું લેવલ એટલે ગઈકાલે સોમવારનો દિવસ અને વીતેલું અઠવાડિયું. તો ગઈકાલે સોમવારના દિવસે બજાર ભાવની સ્થિતિ આપણી ધાણાની એટલે આપણા ગુજરાતમાં અને ગુજરાતમાં પણ સૌથી વધારે ધાણાની આવકો જે માર્કેટિંગ યાર્ડમાં થાય છે એવા માર્કેટિંગ યાર્ડો એટલે આપણું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ હોય, રાજકોટનું હોય કે ઊંઝાનું માર્કેટિંગ યાર્ડ હોય. નીચલા દરજ્જાની ક્વોલિટીના આપણા ધાણા એટલે લગભગ 1650 રૂપિયાથી લઈ અને 1750 કે 1800 રૂપિયા. થોડા સારી ક્વોલિટીની ઉપજના આપણા ધાણા એટલે 1800 રૂપિયાથી લઈ અને 1900 રૂપિયા. પછી આપણે સારામાં સારા દરજ્જાની વાત કરીએ તો હજી પણ આપણી સારી બેસ્ટ ક્વોલિટીના ધાણા 2800 રૂપિયા, 2900 રૂપિયા કે 3000 રૂપિયાના ભાવ સુધી વેચાઈ રહ્યા છે. અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીના ભાવો પાછળના આખા સમય દરમિયાન જે દરજ્જે હતા એ જ દરજ્જે હજી પણ ખેડૂતોને મળી રહ્યા છે. એટલે કે 3400, 500 કે 600 રૂપિયા સુધી પણ આપણા ગુજરાતના ધાણા વેચાઈ રહ્યા છે. બાકીના બંને રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં બેસ્ટ ક્વોલિટી ધાણા એટલે લગભગ 2800, 2900, 3000 રૂપિયા. એનાથી સારી ક્વોલિટીના ધાણા માર્કેટિંગ યાર્ડમાં પૂરતા પ્રમાણમાં હજી પણ આવી રહ્યા છે અને એ લગભગ 3400, 3500 કે 3600, 3700 ના ભાવથી વેચાઈ રહ્યા છે. એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીના ધાણા રાજસ્થાની ઉપજ 4200, 4300 કે 4500 રૂપિયા સુધીના ભાવથી વેચાઈ રહ્યા છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં જે ગુના બેલ્ટની ક્વોલિટી ગણાય છે, આ ગુના બેલ્ટની ક્વોલિટીના ભાવો હજી એના એ જ દરજ્જે છે. એટલે કે 5500 રૂપિયા, 5700, 800 કે 6000 રૂપિયા સુધી પણ ખેડૂતો વેચી રહ્યા છે. પણ એ ક્વોલિટી હવે બહુ ઓછી દેખાઈ રહી છે. એટલે 2-5 લોટ માંડ બજારમાં આપણને જોવા મળતા હોય અને એ પણ એકમાત્ર કૃષિ ઉપજ મંડી કુંભરાજ મંડીમાં જ જોવા મળી રહ્યા છે. અને એકંદર આપણે જોઈએ તો બાકીના પાછળના જે કોઈ ક્રમ છે એ રાજસ્થાનના બજાર ભાવના દરજ્જે ચાલી રહ્યા છે. પણ આપણા ગુજરાત કરતા અવશ્ય ઊંચા ભાવ મળી રહ્યા છે આ બંને રાજ્યોની ધાણાની ઉપજના. અને એ જે એમને વિશેષ ભાવો મળી રહ્યા છે એ એમની વિશેષ ઓળખના આધારે એમને મળી રહ્યા છે. એટલે ધાણાનું આ ભાવોનું લેવલ છે. હવે આજની આપણી ચર્ચાની શરૂઆતમાં આપણે આપની સામે જે મુદ્દો રજૂ કર્યો એ મુદ્દો એટલે ધાણાની આવકોમાં થઈ ગયેલો બહુ મોટો ફેરફાર અને બહુ ઝડપથી થઈ ગયેલો ફેરફાર. આવકો જે કાંઈ અત્યારે આવી રહી છે એ આવકોને આપણે પીક આવકો એટલે કે બહુ મોટા જથ્થામાં થતી આવકોની સાથે સરખાવીએ તો લગભગ 30% જ આવકો બચી છે. એટલે કે લગભગ 65 થી 70% જેટલી આવકો ઘટી ગઈ છે. હવે વધારેમાં વધારે આવકો જે સમયગાળા દરમિયાન આવતી હતી આ બંને રાજ્યોમાં, આ બંને રાજ્યોની આવકો સાથે સાથે આપણા ગુજરાતની પણ આવકો સારામાં સારી જ્યારે હતી એ સમયગાળો એટલે માર્ચ મહિનાની 10 તારીખથી લઈ અને એપ્રિલ મહિનાની 10 તારીખ સુધીનો 1 મહિનાનો સમયગાળો. અને એમાં પણ માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઈ અને એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાના એટલે કે આ
2 અઠવાડિયાના સમયગાળા દરમિયાન બાકીના બંને રાજ્યોની આવકો ખૂબ મોટા જથ્થામાં આવતી હતી, પણ અત્યારે જે આવકો આ બંને રાજ્યોમાં આવી રહી છે એ આવકો એટલે મધ્યપ્રદેશ આખા રાજ્યની દરરોજની ગયા અઠવાડિયાની આપણે જોઈએ તો પણ અને આ અઠવાડિયાની શરૂઆતના ગઈકાલના પહેલા દિવસની આવકો આપણે જોઈએ તો પણ એકંદર 15,000 બોરીથી લઈને 25,000 બોરીની વચ્ચે જ ધાણાની આવકો મધ્યપ્રદેશમાં થઈ રહી છે. રાજસ્થાનમાં પણ એટલી જ આવકો થઈ રહી છે અને આપણા ગુજરાતમાં પણ આટલી જ આવકો થઈ રહી છે અત્યારના દિવસોમાં. એટલે આવકો લગભગ 30% જેટલી જ બચી છે અને તેમ છતાં ભાવોમાં એકંદર આપણે જોઈએ તો ગયા અઠવાડિયા દરમિયાન ખાસો કોઈ સુધારો જોવા નથી મળ્યો, પણ ગઈકાલના દિવસે એક થોડી આંચકાજનક ઘટના અવશ્ય બની છે અને એ ઘટના કમ્પેરિઝનના હિસાબથી એટલે કે સરખામણીના હિસાબથી થોડી આંચકાજનક એટલા માટે છે કે મધ્યપ્રદેશના બજારોના ભાવોમાં ઘટાડો હતો ગઈકાલના દિવસે, આપણા ગુજરાતના ભાવોમાં કોઈ ઘટાડો પણ નહોતો, કોઈ વધારો પણ નહોતો. એની સામે રાજસ્થાનના બજારમાં ગઈકાલના દિવસે ક્વિન્ટલના હિસાબથી જે ત્યાં વેપારો થાય છે એ વેપારોમાં લગભગ 700-800 રૂપિયા સુધીનો વધારો પણ દરેક ક્વોલિટીમાં જોવા મળ્યો છે. મધ્યપ્રદેશમાં એ જ પ્રમાણે ઘટાડો જોવા મળ્યો. આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં અસ્થિરતા જોવા મળી. એટલે આ એક સ્થિતિ જે છે એ સ્થિતિ થોડી આશ્ચર્યજનક અવશ્ય છે, પણ ધાણા કે જીરું આવી જે કાંઈ મસાલા ઉપજો હોય છે આ ઉપજોમાં ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે અને એવું જે બનતું હોય એનું સીધું કારણ એટલે બજારમાં જે તે દિવસે ખરીદ કરવા વાળા વેપારીઓની સંખ્યા અને એમની જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાતની સામે એ દિવસ દરમિયાન થયેલી આવકો ભાવોમાં આટલો ફેરફાર અવશ્ય આપી દેતી હોય છે અને એવા જ કોઈ કામચલાઉ કારણોને લઈને મધ્યપ્રદેશમાં પણ ઘટાડો જોવા મળી શક્યો હોય, સાથે સાથે રાજસ્થાનમાં સુધારો જોવા મળી શક્યો હોય. પણ અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ એટલે બહુ ઘટી ગયેલી આવકો અને તેમ છતાં પણ બજારના ભાવોમાં સુધારાનું અટકી રહેવું એટલે કે સામાન્ય રૂપમાં બજારનું ચાલવું. હવે આના કેટલાક અર્થો અવશ્ય નીકળી શકે, પણ એનો જે મુખ્ય અર્થ આપણે ગોતવાનો પ્રયાસ કરીએ તો અત્યારના દિવસોમાં ઘટેલી આવકો છતાં પણ હજી બજારને કદાચ એવું લાગી રહ્યું હોય અને જે ચર્ચાઓ ચાલી રહી છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં એ ચર્ચાઓ એવી છે કે આ બંને રાજ્યોના ધાણાના ઉત્પાદનના વિસ્તારોમાં અત્યારના સમયે મોટા પાયે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. સાથે સાથે ત્યાં આવનારા નજીકના જ દિવસોમાં વાવાઝોડું અને વરસાદની આગાહીઓ જે થઈ રહી છે એ આગાહીઓના કારણે આ વિસ્તારના કેટલાક ખેડૂતો અત્યારે જે કાંઈ ઉપજ ઉભેલી હોય ને એમાં પણ ડુંગળીનું વાવેતર જે ઊભું છે એને ઝડપથી ઘર ભેગું કરવા માટે ખેડૂતો લાગેલા છે. એટલે ધાણાની ઉપજો બજારમાં આવવાની ઓછી થઈ ગઈ છે આ બંને કારણોસર, અને એની નોંધ બજાર એટલે કે વેપારીઓએ લીધી હોય કે અત્યારે 2-5 દિવસ કે અઠવાડિયા માટે આવકો ભલે ઓછી થઈ ગઈ પણ હજી ખેડૂતો પાસે પૂરતો જથ્થો ધાણાનો બચેલો છે, તો આવનારા સમયમાં આપણી જરૂરિયાત મુજબની આ ધાણા આપણને મળી રહેશે. તો ભાવોમાં ખાસ સુધારો એવા કારણોસર પણ ન થયો હોય. સાથે સાથે બીજું કારણ અને જે કારણને આપણે થોડું ગુપ્ત કે રહસ્યમય કારણ ગણવું જોઈએ એવું કારણ એટલે અત્યાર સુધીમાં આપણા ત્રણેય રાજ્યોએ આપણી ધાણાની આ સિઝનની ઉપજ પૈકીનો મોટા ભાગનો જથ્થો જ્યારે વેચ્યો છે ત્યારે ખરીદનારો જે કોઈ વર્ગ હતો અત્યાર સુધીનો એ ખરીદનારા વર્ગએ પોતાની ખરીદી કરી અને સંગ્રહિત રાખવા પાછળની જે આર્થિક ક્ષમતા હોય છે એ ક્ષમતાની બિલકુલ નજીક પહોંચી જઈ અને ખરીદી કરી ચૂક્યા હોય અને હવે વિશેષ પ્રમાણમાં સંગ્રહ ન કરવાનો એમનો નિર્ણય પણ હોઈ શકે, કારણ કે આખરે આવી કિંમતી ઉપજોનો સંગ્રહ જે કાંઈ કરવાનો હોય એની પાછળ ખૂબ મોટા નાણાંની જરૂર પડતી હોય છે અને એ જરૂરિયાત મુજબની વ્યવસ્થા કરી અને એ જરૂરિયાત મુજબ એમણે ખરીદી કરી લીધી છે પાછળના સમય દરમિયાન. આટલું તો પાક્કું છે, કારણ કે આપણા ગુજરાતે તો મોટા ભાગનો આપણો ધાણાની ઉપજનો જથ્થો વેચી દીધો છે. મોટા ભાગનો એટલે લગભગ 75 થી 80% જેટલી આપણી ધાણાની ઉપજ આપણે અવશ્ય વેચી ચૂક્યા છીએ. મધ્યપ્રદેશ પણ 60-65% ઉપજ વેચી ચૂક્યું છે. રાજસ્થાન પણ એનાથી વધારે ઉપજ વેચી ચૂક્યું છે. એટલે એકંદર આપણા ખેડૂત સમુદાય પાસે હવે જાજો ધાણાનો જથ્થો બાકી પણ નથી. સાથે સાથે
વર્ષભર વેપાર કરવા માટેનો સંગ્રહ કરનારો જે કોઈ વર્ગ હોય, આ વર્ગએ પોતાની આર્થિક શક્તિ પ્રમાણે એટલે કે રોકાણ કરવાની જે તાકાત હોય એ તાકાત પૈકી મોટા ભાગની ખરીદી જ્યારે કરી લીધી છે, ત્યારે હવે એમના તરફથી ખરીદીનો ઉત્સાહ પણ થોડો મંદ અવશ્ય પડ્યો હોઈ શકે. એટલે આવા કારણોસર અત્યારે ધાણાના બજારમાં આપણને સ્થિરતા જોવા મળી રહી છે. હવે આગળના સમયમાં શું થઈ શકે, તો આગળના સમયમાં અવશ્ય હજી આપણને એકાદ બે એવા પ્રસંગો અવશ્ય મળી શકે છે કે આપણા ધાણાની ઉપજના ભાવમાં ઠીક પ્રમાણમાં ઉછાળો આવી શકે. અને એના જે કારણો હોય એ કારણો એટલે અત્યાર સુધી ખરીદાયેલા આપણા ધાણામાંથી મોટા ભાગનો જથ્થો વેપારીઓ પાસે અત્યારે સચવાયેલો પડ્યો છે. એમનો વેપાર જે કાંઈ થવાનો હોય, અત્યારે જે થઈ રહ્યો હોય એ વેપાર પછી કેટલાક સમયગાળાના અંતરે એમની પાસેનો જથ્થો જ્યારે એકંદર ઓછો થઈ જાય ત્યારે રોટેશન પ્રમાણે પણ નવી ખરીદી એમના તરફથી અવશ્ય નીકળી શકે છે. અને રોટેશન પ્રમાણે નીકળનારી નવી ખરીદીનો આધાર આપણી ધાણાની ઉપજના ભાવોને અવશ્ય મળી શકે છે. કારણ કે હવે પછી જ્યારે એમણે થોડી વિશેષ જથ્થામાં ખરીદી કરવાની થશે ત્યારે બજારમાં એટલો માલ ઉપલબ્ધ નહીં હોય, કારણ કે આપણે મોટા ભાગનું વેચી ચૂક્યા છીએ. એટલે જે કઈ ઉપજો હવે પછી ધાણાની આપણી બજારમાં જશે, આ ઉપજો બહુ મોટા જથ્થામાં નહીં જતી હોય અને શક્ય છે, સંભવિત છે કે હજી આગળના સમયમાં એકાદ બે વખત ધાણાની ઉપજની વિશેષ જરૂરિયાત બજારને ઊભી થઈ શકે છે. પછી એના કારણો રાષ્ટ્રીય પણ હોઈ શકે, આંતરરાષ્ટ્રીય પણ હોઈ શકે અને તેથી વિશેષ પ્રમાણમાં આવનારા સમયમાં જ્યારે જરૂરિયાતો ઊભી થાય ત્યારે અવશ્ય આપણા ધાણાના ભાવમાં ફરી વખત ઉછાળાના સંજોગો અવશ્ય બેસે છે. પણ એને માટેનો કોઈ ચોક્કસ સમય આપણે અત્યારથી નિર્ધારિત ન કરી શકીએ અને તેથી આપણી પાસેની ધાણાની જે કાંઈ ઉપજ છે આ ઉપજને આપણે આવનારી આખી સિઝનને ધ્યાનમાં રાખી અને સાચવવા સંગ્રહવા માંગતા હોઈએ, સાચવી સંગ્રહી રાખી શકીએ એવી આપણી આર્થિક હાલતની સાથે સાથે સંગ્રહ ક્ષમતા હોય તો આપણે સાચવવાનો નિર્ણય કરીએ તો નુકસાનીમાં નહીં હોઈએ. પણ અત્યારનો સમય પણ ખૂબ સારો છે. અત્યારના સમયે આપણે આપણી ધાણાની જે કઈ ઉપજ હવે આપણી પાસે બાકી હોય એને વેચીએ તો પણ નુકસાનીમાં નથી, કારણ કે સારામાં સારા ભાવનું ધાણાનું લેવલ અત્યારે પણ જ્યારે છે ત્યારે આપણી ધાણાની ઉપજ પર આપણે જે કાંઈ નિર્ણય કરવા માંગતા હોઈએ એ પૈકીનો કોઈ પણ નિર્ણય આ વર્ષમાં નુકસાનકારક નથી. આ જે હકીકત છે એ હકીકતને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ધાણાની ઉપજ સંબંધિત બજારમાં આવેલા બદલાવની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ બહુ મહત્વની ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.